જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? કેમ છો બધા? જય દ્વારકાધીશ બધાને. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. પછી વિડીયો આવશે બધા સારા સારા. હમણાં થોડાક કામમાં હતા એટલે વિડીયો નખાતા નહોતા ચેનલમાં, એટલે વિડીયો આવશે બધા. મારી ચેનલને ફોલો કરજો બધાય. કુંભના મેળામાં જવું છે, આટો મારી આવી કુંભના મેળામાં, ડૂબકી લગાઈ આવી ગંગા માતાની ત્રિવેણી સંગમની. ચાર પાંચ ભાઈબંધો જવાના છે. મેળામાં જઈ આવી, આટો મારી આવી મેળામાં. વ્યવસ્થા બધી બહુ સરસ છે કુંભના મેળામાં. અમારે એક ભાઈબંધ ગયા, એ કીધું કોઈ જાતની તકલીફ નથી આપણે, એટલે આપણે ગંગા સ્નાન કરી આવી. એ તે આપણી 2-3 જગ્યાના બધા ભંડારા ચાલુ છે. દૂધરેજ વડવાળા ધામના, જાજાવાળા દેવના, ઘનશ્યામપુરી, બીજા બધા નજીકના બધા છે એમને ચાલુ છે. એટલે રહેવાની સગવડ અહીંયા ફૂલ છે, કોઈને તકલીફ પડે એવું નથી. એટલે આપણે જવું છે. પણ એવા સમાચાર પડ્યા છે કે ગાડીઓ બહુ સેટે ઊભી રાખે છે, ત્યાંથી હાલી જવું પડે 5-6 કિલોમીટર લગી. તો જઈ આવીએ આપણે. તે 4 દી રોકાઈ આવી ગંગા ત્રિવેણી સંગમમાં, આટો મારી આવી. ગંગા સ્નાન કરી આવી, સાધુ સંતોના દર્શન કરી આવી. આવો મોકો પછી હવે મળવાનો નથી અત્યારની કોઈને જનરેશનને. 44 વર્ષે આવો યોગ બન્યો છે એમ સંતો મનતો કહે છે. આપણે જવું છે. 29 તારીખનું સ્નાન છે, એટલે આટો મારી આવી અને સાધુ સંતોના દર્શન કરી આવી. ગાડી લઈને જવાનું છે. હવે જઈ આવીએ, આટો મારી આવી, માતાજીના ભોળાનાથના બધાના દર્શન કરતા આવી. બે 3 ગાડીઓ છે, હવે કઈ ગાડી લઈને જઈ નક્કી નથી. આટો મારી આવી, માતાજીના દર્શન કરી આવી, ગંગા માતાના. હરિદ્વાર જઈ આવી. તો ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.